હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઘનઘોર જંગલ જેવા ક્યાં આવી ગયા, પણ મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, ખૂબ મજા આવે છે. આજે આપણે મિત્રો એક ડેમ જોવા જેવી છે, જે આના માર્ગમાં એટલું બધું અગોચર છે અને આપણે જોવા જઈ રહ્યા છીએ કે ઉપરથી પાણી ગયું અને ડેમ ભરાણો પહેલી વાર તો જોવા જઈ રહ્યા છીએ. અને આપણા માર્ગમાં છે, તમે માર્ગ પણ જુઓ કેટલો માર્ગ. આ મિત્રો હાલવું હોય ને તો આમાં હું હાલીને આવ્યો, તમે જુઓ મિત્રો, બહુ એટલે બહુ અઘરું છે. અને અમે 2-3 મિત્રો હાલ્યા જ આવી છીએ અને જોવા જઈએ તમે જો બધી બાજુ અઘરું જ છે. અને આપણે રણુભા, આપણે પહેલાં તમે વાત કરજો, ડેમ તમે કાયમ જોવા આવો છો, ડેમ ભરાઈ રહ્યો છે? અરે ડેમ ભૂલ ભરાઈ ગયો. અને સમજો વરસાદ ના તો ભૂકા બાકાજી વરસાદે બોલાય નહીં. મિત્રો અમારે રણુભા કાયમ કોમેડી કરતા હોય છે અને આપણે એમને હારે આવ્યા છીએ કે લાવો આજે આપણે જોવા જઈએ કે ડેમ મન કે હાલો આપણે જોવા જઈએ આજે. સમજો તેટલા જનાવર તણાઈ ગયા તો કાલ સમજી તો ડમ્ફર એક જાતું હતું તણાઈ. આ મિત્રો ડમ્ફર પણ તણાઈ ગયા હતા એવું. આ એટલું બધું પાણી અને એટલો વરસાદ આવ્યો હતો. હવે અહીંયાથી આપણે આગળ તમે જોઈ રહ્યા છો, માર્ગ થોડોક અઘરો છે પણ તમે જોતા રહેજો, તમને મજા આવશે. જો અહીંથી અમે જોવા જઈએ, અહીંથી પણ જવાય એવું લાગે. અહીંથી જઈએ આપણે રણુભા, અહીંથી જો જઈએ કે મિત્રો તો આપણે જાવી છીએ, તમે જોતા રહેજો. બાકી જો નકર પાછા પણ ઓળશું, જો નહીં જવાય તો અહીંથી જો આપણે જોતા જોતા અમે કે લાવો આજે આપણે તમે જુઓ કેવા રસ્તા છે મિત્રો, કેટલા અઘરા રસ્તા એમ. આ કંઈક આવી રીતે આ બધું પાણી વેણું પાણી ગયેલું છે અને અહીંથી આપણે જો ડેમ જોવા જવાના ઉપર, પણ રસ્તો એટલો ખરાબ છે ને મિત્રો, કારણ કે ફરવાલાયક સ્થળ નહીં ને, આ તો ખાલી આપણે જોવા જવાનું છે. અહીંયા કોઈ ફરવાવાળા ન આવે એવી જગ્યામાં આપણે આવી ગયા છીએ. આજે કાંટાવાળો માર્ગ છે, બાવળા છે બધી બાજુ, અને માર્ગ ગોતે છે. આપણે રણુભાની મરી ગયા છે, માર્ગ ગોતે છે કે અહીંથી જવાય છે કે નહીં જવાય. તો મિત્રો ખૂબ આજે અઘરો રસ્તો લીધો આપણે, બહુ અઘરો મિત્રો, કારણ કે ડેમ જોવા જવું હોય ને અઘરા રસ્તે જવું હોય તો આવો બધો રસ્તો ખરાબ પણ આવે. તમે જુઓ કેવી રીતના એ જ્યાં છે. અહીંથી તમારે જવામાં મિત્રો ક્યાં હાલું ને મને સમજાતું નથી. નીચેથી અહીંયા તમે જુઓ ખરા એવું પણ છે, થોડુંક અઘરું પણ ઘણું બધું છે. અને અહીંથી હાલા જ આવી હવે, પણ ડેમ જોયા પાર છે મિત્રો. આજે જોવાનો એટલે જોવાનો જ છે, ગમે એટલો અઘરો રસ્તો ન હોય, કાંટામાં થઈ અને જઈ રહ્યો. તમે જો આમાં નીકળવાનું મારે. આ આપણે ચડી ગયા છીએ અને મોટો ડેમ કહેવાય છે, જે એ પહોંચી ગયા છીએ. હજુ તમને સલ્લી બલીને બધું જ આપણે દેખાડવાના છીએ. હવે તમે જુઓ આ રણુભાની આવી જગ્યામાં ગયા છે જોવા, કારણ કે સહેલી જો આગળ છે અને આપણે ડેમ છે. અહીંથી આપણે જોવા જઈ રહ્યા છીએ ધીમે 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 ધીમે, હવળે હવળે પડવી નહીં. એનું એલા એ ઉલો જોવા શું કરે એને રણુભા તેમ ચાલજો ચા એ પણ અંદર જ્યો છે. અને આ બધું એલા મિત્રો પણ ચાલ ને મિત્રો તમે જોઈ રહ્યા કે ડેમની વાતો કરે. કયો ડેમ? હવે તમે જોવો અમારું સરોવર. આ મિત્રો આ અમારા ઉનાળામાં પણ પાણી ન ખૂટે એટલું પાણી, જબરજસ્ત પાણી છે. આ એનો તમને આખો સારો વ્યૂ જોવા મળશે, જોતા રહીજો. તમને હું દેખાડી આખો વ્યૂ. આ અમારો સરોવર છે જે ડેમની અંદર તમે ચાના જોઈ રહ્યા હતા ને મિત્રો. અને હજુ આપણે અહીંથી આપણે સહેલી જોવા જવાના છીએ પડકે. અને આ તમને પહેલાં આખો ડેમ દેખાડી દઉં. ડેમેથી પણ આવું જ દેખાય છે. આ એનો વ્યૂ તમને મળશે સારો એવો. આ જોવાનો અમારી હારે આવ્યો છે, જોવા પરાણે આવ્યો છે. જો તમે પડે નહીં. અને આથી રણુભા તમે આ મિત્રો કેટલો અઘરો રસ્તો છે એ તમે જોયો છે. તમને હું ઠેઠથી દેખાડતો આવું હું કેટલું અઘરું મિત્રો. મજા આવે તો આટલો બધો સારો વ્યૂ લેવા માટે આ ખણતો આવ્યો હું. તમારા માટે એક લાઇક તો બનતી છે, લાઇક કરજો પાછા મિત્રો. હવે અહીંથી પાછો જો આવડા પાછા સીડ્યા છે અને હું જઈ રહ્યો હું સાઈડમાં. આપણે સલ્લી જોવા જઈએ, પછી તમને સલ્લી દેખાડી દઉં મિત્રો. આપણે તમને કહું સલ્લી ઉપરથી તમને દેખાડી જઈને આવી ગયો છું ઉપર. તમે જો ગામડિયાવાળા અમારે ટેમ્પો સકડો લઈને જાય છે વચ્ચે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા કણે ઢોર સારવાવાળા જઈ રહ્યા છે અને સકડાવાળા ખાતર નાખવા
વાડીએ જઈ રહ્યા છીએ અને આવી રીતનું કંઈક પાણી હતું તમે જુઓ અહીંથી અમારે રણુભાની આગળ ઊભા છે અને આવી રીતનો કંઈક અમારે વ્યૂ આવે સ્ટેટ આપણે અમારા સલ્લીના ટોડા ઉપર શું અને અહીંથી તમે આપણે વાત કરતા ને કે વેણ જઈ ફૂલ એમ ફાસ્ટ વેણ ગઈ આપણી એ આ જગ્યાએ જઈથી આ જો બધું તોડી નાખ્યું છે સામે પણ ઢોરા ચારે છે અહીંથી તમે જુઓ તો આ આપણે સલ્લી તમને દેખાડી દઉં આ સલ્લી ઉપરથી પાણી ગયું હતું પણ બાવળા અંદર થઈ ગયા ને એટલે થોડુંક તમને જોવામાં કેવરસ તમે જો આ રીતની કંઈક સલ્લી છે આગળ પાછી વાડી આવી ગઈ છે આ રીતનું જો તમે મિત્રો બધી તોડી નાખ્યું એટલું પાણી આવ્યું વરસાદે અમારે ભૂકા કાઢી નાખ્યા છે તમને ફરતો સારો બધોય વ્યૂ તમને મળી જાય ને જોવાનું એ રીતે આપણે મેં કીધું તમને દેખાડી દેવી મિત્રો અમારા ગામનો ડેમ આ હતું પાણી કેવી મજા આવે મિત્રો આજે સ્પેશિયલ ડેમનો વ્લોગ લીધો છે આપણે વરસાદનું પાણી અને સારું એવું બધું લીલું હરિયાળી તમને જોવા મળે ને એવું જ કંઈક આપણે આજે લીધું છે તમને કન્ટિન્યુ બના રહેજો ખૂબ મજા આવશે જો આપણા વ્લોગની અંદર જોતા રહેજો તમે એ આપણે કૂવો જોવા જઈ રહ્યા છીએ જે ડેમના કાંઠે કૂવો હોય મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ મારી સાથે રણુભાઈ એ કે તમે જોવા આવો આપણે પીવાનું પાણી જે મોટરમાંથી પાણી આવી રહ્યું છે એ જોવા આપણે જઈ રહ્યા છીએ તમે જોતા રહેજો તમને આપણે દેખાડી દઈશું થોડોક રસ્તો અઘરો હોય ને મિત્રો એટલે વાર લાગશે ધીમી ગતિએ જવું પડશે જો મિત્રો આ 20 વરા પુરાનો આમ જો જૂનો કૂવો છે આ કૂવામાં આમ જો ગામની બાઈઓ ઠેઠ ગામમાંથી ઉચકીને આયા પાણી ભરવા આવતી હતી બરાબર રણુભાઈ આજ આપણે કૂવાની વાત કરતા ને પાણી પીવાનું આજ પૂરું પાડે છે આ કૂવાએ આખા ગામને પાણી પાયું છે ઈ કૂવો છે ઈ કૂવો તમે જો 20 વર્ષ જૂનો કૂવો આમાંથી અમારે 20 વર્ષથી પાણી અમારે મિત્રો મળે છે તમે જુઓ લગભગ 25 થી 30 ફૂટ ઊંડું પાણી હશે અને ખાલી નથી થયો નદી કાંઠે કૂવો છે ડેમ કાંઠે જ પાણીનું સારું એવું આખા ગામને પીવાનું પાણી પૂરું પાડે છે શું કહેવું જુવાન તારું દાંત કાઢે જુવાન કે કંઈ કહેવું નથી મારે આ વિશે અહીંથી અહીંયા પાછા આપણે જો આગળ જઈ રહ્યા છીએ મિત્રો જુઓ તમે ચારનો સલ્લીની વાત કરતો ને આ એ જ સલ્લી છે તમે જુઓ સલ્લીની અંદર ઉપરથી પાણી જઈ રહ્યું હતું આપણે તમને ઉપર જઈને દેખાડ્યું ને હવે નીચે આવી રહ્યો છું ને ધીમે ધીમે ફરતો જઈ રહ્યો છું આજે તમે જુઓ અમારે રણુભાની બધું જોવા જઈ રહ્યા છીએ સલ્લીના મૂળમાં પાણી પાસે આપણે પહોંચી ગયા છીએ અને ઉપરથી તમને આખો ડેમ મેં દેખાડ્યો છે આ રીતના કંઈક બાવળા આપણે નડતા હતા એટલે તમને હું નીચે આવી અને દેખાડું અમારે ગામની આ રીતની કંઈક સલ્લી છે સલ્લી ઉપરથી પાણી જતું હોય છે ઓવરફ્લોનું વૈધનું પાણી આવે ને આને ઉપરથી પાણી હોય જાય તમે જો પાણી જેલું છે ધરવનું પુષ્કળ પાણી જેવું એ તમને આગળ પણ મેં કીધું છે આ રીતની કંઈક તમને વેણ છે જે સલ્લીનું પાણી ને આ બધું તમને વ્યૂ દેખાડી દઉં અને પછી મિત્રો ખાસ આપણે જે તમને દેખાડવાનું હતું આપણે ડેમનું એ લગભગ વસ્તુ સંપૂર્ણ આપણે તમને મેં દેખાડી દીધી છે મજા આવી ને મિત્રો ખાસ તમને કહેતો કે છલ્લી દેખાડીશ તમે જોયું આપણે છલ્લી ડેમ જોયો પાણી ભર્યું છે જોયું ખૂબ સરસ એવો આજનો વ્લોગ આપણો હતો જે સારો વરસાદ થયો છે ધરવનો હમણાં 3-4 વર્ષથી આપણો આવો વરસાદ નથી થયો તો મેં કીધું વરસાદ થયો છે તો તમને દેખાડી દઉં હવે મિત્રો આજે તમને આપણો વ્લોગની અંદર તમને મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે સબસ્ક્રાઈબનું બટન આવે મિત્રો દબાવજો એટલે સબસ્ક્રાઈબ કરો એટલે મારો નવો વિડીયો અપલોડ થાય તમને તરત જ મળી જાય અને સારા તમને આવા વિડીયો જોવા મળે જે ખૂબ જ મનોરંજનવાળા હોય કે તમને ધાર્મિક સ્થળના હોય તમામ પ્રકારના તમને વિડીયો જોવા મળે આ રીતનું આજે તમને દેખાડ્યું મેં છેલ્લીનો વ્લોગ હતો આપણો બધા મિત્રો અને ધરમસિંહભાઈના જય માતાજી.